હાસોટના ઇલાવ ગામમાં આવેલ 100 વર્ષ જૂના પારસી શેઠના પેલેસમાં થયેલી ચોરીના ગુનામાં પોલીસે 1 વર્ષ બાદ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જાન્યુઆરી 2025માં થયેલી આ ચોરીમાં રોકડા રૂપિયા અને ચાંદીના ઘરેણા મળી કુલ 1.36 લાખનો મુદ્દામાલ ચોરી થયો હતો। હાસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલો 100 વર્ષ જૂનો પેલેસ જે મુંબઈના રહેવાસી ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાની માલિકીનો છે તે જાન્યુઆરી 29, 2025ના રોજ તસ્કરોના નિશાને ચડ્યો હતો। ધન બહેરામજી એડલજી પાલમકોટ જ્યારે ચાવી લેવા વતન આવ્યા ત્યારે મકાનનો દરવાજો ખોલતા અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો। તપાસ કરતા રોકડા 20,000 રૂપિયા અને ચાંદીના ઘરેણા સહિત કુલ 1.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયો હોવાનું સામે આવ્યું હતું। ફરિયાદના આધારે હાસોટ પોલીસે તપાસ હાથ ધરી અને 1 વર્ષ બાદ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આરોપીઓ શેરડી કાપણીનું કામ કરતા હોવાની સાથે જે ગામમાં કામ માટે જતા ત્યાં બંધ મકાનોની રેકી કરી ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।